પશ્ચિમ એશિયામાં યુએસએ અને ઈરાન વચ્ચે ભારે તણાવ વર્તાઈ રહ્યો છે, જેના કારણે અમેરિકાએ પશ્ચિમ એશિયામાં આવેલા પોતાના લશ્કરી બેઝિસ પર સેનાની હાજરીમાં નોંધપાત્ર વધારો કરી દીધો છે. ઈરાનમાં સંભવત સત્તા પરિવર્તન વચ્ચે ભારતે આપણા નાગરિકોને પાછા લાવવા માટે ગતિવિધિ શરૂ કરી દીધી છે. ઈરાનમાં હાલમાં 10,000ની આજુબાજુ ભારતીયો છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓ અનુસાર અમેરિકા પશ્ચિમ એશિયામાં પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે, કેમ કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે કડક સંદેશો આપી દીધો છે. ફોક્સ ન્યૂઝ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા સૈન્ય વિકલ્પ આપવામાં આવ્યા છે અને તેઓ કોઈ પણ કાર્યવાહીને નિર્ણાયક સ્તરે જોવા માંગે છે. બીજી તરફ ઈરાનના સરકારી મીડિયાએ યુએસ માટે ચીમકી ઉચ્ચારી છે કે જો અમારી પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ તો અમે પણ સામે મુંહતોડ જવાબ આપીશું. વાત કરીએ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારની, તો અમેરિકા ઝડપથી લડાકુ વિમાન, અટેક એરક્રાફ્ટ, રિફ્યુલિંગ વિમાન પશ્ચિમ એશિયામાં તૈનાત કરી શકે છે. એમાંથી કેટલાય યુરોપથી આવશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક વિમાન રોટેશન અંતર્ગત આ ક્ષેત્રમાં આવવાના છે. તણાવ વધારા પર તેમની હાજરીનો સમય પણ વધારી શકાય છે. વાત કરીએ પશ્ચિમ એશિયામાં અમેરિકાની હાજરીની, તો પાછલા કેટલાય દશકાઓથી યુએસએ પોતાની સૈન્ય હાજરીમાં આ ક્ષેત્ર છે તેમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ક્ષેત્રમાં 40,000થી 50,000 યુએસના સૈનિકો હાજર છે. સાથે જ પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં 19 જે મિલિટરી બેઝિસ આવેલા છે, જેમ કે કતાર છે, કુવેત છે, આ પછી ઓમાન છે, સાઉદી અરેબિયા છે, જોર્ડન છે વગેરે દેશોમાં 19 જેટલા બેઝિસ યુએસના ફેલાયેલા છે. યુએસનો હેતુ છે કે આ ક્ષેત્રમાં શાંતિ જળવાઈ રહે, સહયોગીઓની સુરક્ષા થતી રહે અને સાથે જ સમુદ્રમાં આવેલા મહત્વના ચોક પોઈન્ટ પર દેખરેખ રાખી શકાય. વાત કરીએ ભારતીયોની, તો ઈરાનમાં લગભગ 10,000 ભારતીયો રહે છે. તેમાંથી 2,500થી 3,000 વિદ્યાર્થીઓ છે જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ત્યાં ગયા હતા. ભારત સરકારે થોડાક સમય અગાઉ જે એડવાઇઝરી જાહેર કરી, એડવાઇઝરીમાં જણાવાયું છે કે ઈરાનમાં હાજર તમામ ભારતીય નાગરિકો તેમના પાસપોર્ટ, વિઝા અને અન્ય જરૂરી દસ્તાવેજો હંમેશા પોતાની પાસે તૈયાર રાખે. આ સંબંધમાં કોઈ પણ મદદ માટે તેઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને આ માટે ભારતીય દૂતાવાસ દ્વારા સત્તાવાર ઈમેલ એડ્રેસ અને હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાત કરીએ અમેરિકાની, તો આ પહેલી વખત નથી કે મિડલ ઇસ્ટમાં અમેરિકાએ કોઈ દેશ પર આક્રમણ કર્યું હોય. અગાઉ ઈરાકમાં પણ સદ્દામ હુસેનનું જ્યારે શાસન હતું તેને ઉથલાવવા માટે અમેરિકાએ આક્રમણ કર્યું હતું ને તે વખતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખે એવો બહાનું આપ્યું હતું કે સદ્દામ હુસેન પાસે WMD એટલે કે વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન આવેલા છે. અને હવે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં જે પ્રદર્શનકારીઓ દ્વારા જે આક્રમક વિરોધ થઈ રહ્યો છે તે માટે પ્રદર્શનકારીઓને મદદ કરવા માટે તેઓ એવો દાવો કરી રહ્યા છે કે અમે આવનારા સમયમાં ઈરાન પર આક્રમણ કરીશું. ઈરાનમાં થોડાક સમય અગાઉ જે રીતે ત્યાંની જે આર્થિક સ્થિતિ છે, જે રીતે તે આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, ત્યાં બેરોજગારીનો દર વધારે છે, ઉપરાંત ત્યાં ત્યાં ખૂબ ઓછું લોકતંત્ર છે, તેના કારણે ઈરાનમાં હાલમાં થોડાક સમય અગાઉ 2 અઠવાડિયાથી ખૂબ આક્રમક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અને ઈરાનમાં જે પ્રદર્શનકારીઓ છે તેમની માંગણી છે કે ઈરાનમાં ફરી એક વખત રાજાશાહીને લાગુ કરવામાં આવે. અને આ પ્રદર્શનકારીઓને જે ફંડિંગ મળી રહ્યું છે તે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ અને અમેરિકાની ગુપ્તચર સંસ્થા CIA તે આ પ્રદર્શન ભડકાવવામાં હાલમાં લાગેલી છે. અને જો ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ ચીમકી ઉચ્ચારી હતી કે જો ઈરાનિયન રેજિમ આ પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ બંધ નહીં કરે તો યુએસ ઈરાન પર હુમલો કરી શકે છે. તો સામે ઈરાને પણ ચીમકી ઉચ્ચારી છે કે અમેરિકાના કોઈ પણ આક્રમણની કિંમત એ ઇઝરાયેલે ચૂકવવી પડશે, કેમ કે ઈરાન પાસે ખૂબ મોટા પાયે 2,000થી 3,000 જેટલી બેલેસ્ટિક મિસાઇલો છે અને આ બેલેસ્ટિક મિસાઇલો આગળ ઇઝરાયેલની જે આયર્ન ડોમ સિસ્ટમ છે તે પણ ઘણીવાર ફેલ થઈ ચૂકી છે. તો ઈરાનમાં અને અમેરિકા વચ્ચે જે તણાવ વર્તાઈ રહ્યો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા.